નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. આપણી ટેટ મહારથ બેચ એટલે કે ટેટ 1 તથા ટેટ 2 ની તૈયારી કરતા ભાવિ શિક્ષકો માટે આપણે આગળનો વિડીયો લઈને આવી ગયા છે. મનોવિજ્ઞાનનો પ્રારંભ. મિત્રો, આપણે આખો મનોવિજ્ઞાનનો પ્રારંભ જોવાનો નથી. આપણે ઓનલી એટલી જ વસ્તુ જોવાની છે જે પરીક્ષાની દ્રષ્ટિએ આપણા ઉપયોગમાં આવી શકે. જેમ કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ હતી, ભારતમાં ક્યાંથી થઈ હતી, ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંથી થઈ હતી, ગુજરાતમાં ક્યાંથી થઈ હતી, કોણે કરી હતી, કયા વર્ષમાં થઈ હતી. આ દરેક વસ્તુ, આ દરેક મહત્વના મુદ્દા એટલે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ફોકસ થવા જોઈએ, આપણને આવડવા જોઈએ એવા મુદ્દા આજે આપણે ભણવાના છીએ મિત્રો. તો મનોવિજ્ઞાન, જેને આપણે કહીશું સાયકોલોજી. શું કહીશું? તો મિત્રો, સાયકોલોજી બે શબ્દનો બનેલો છે. જો તમને અહીં દેખાય છે, સાયકોલોજી એ બે શબ્દનો બનેલો છે. એક તો છે સાયકો, અલગ પાડીએ તો અહીંયા આગળ આ રીતે લખાશે, બરોબર, અને બીજો છે લોજી, અથવા તો જેને આપણે કહીશું લોગોસ, બરોબર. છૂટો પાડીશું, ગ્રીક ભાષાનો શબ્દ છે એટલે શું થશે, બે અલગ અલગ આ રીતે પડશે, બરોબર મિત્રો. તો આ સૌપ્રથમ શબ્દનો ઉપયોગ રુડોલ્ફ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. સાયકોલોજી સાયકોલોજી શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો મિત્રો? રુડોલ્ફ નામના વૈજ્ઞાનિકે મિત્રો. હવે સાયકો બે અલગ અલગ શબ્દનો બનેલો છે, સાયકી અને લોગોસ. સાયકીનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. એટલે જ્યારે સૌ પ્રથમ વિજ્ઞાન શબ્દ, મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દનો જ્યારે સૌ પ્રથમ ઉપયોગ થયો ત્યારે એને કયું વિજ્ઞાન ગણવામાં આવતું હતું મિત્રો? આત્માનું વિજ્ઞાન. આપણા માટે મોસ્ટ એમ્પી વસ્તુ છે. સૌ પ્રથમ મનોવિજ્ઞાનને શેનું વિજ્ઞાન ગણવામાં આવ્યું? તો મિત્રો આત્માનું વિજ્ઞાન. ત્યારબાદ જેમ 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 સમય ગયો એમ આગળ ચેતનાનું વિજ્ઞાન ગણવામાં આવ્યું, બરોબર. સૌ પ્રથમ આત્માનું, ત્યારબાદ વિલ્હેમ વુન્ટ દ્વારા, કોના દ્વારા? વિલ્હેમ વુન્ટ દ્વારા શેનું મનોવિજ્ઞાન ગણવામાં આવ્યું? ચેતનાનું. ત્યારબાદ મિત્રો તેને મનનું વિજ્ઞાન ગણવામાં આવ્યું. અત્યારે હાલ એને વર્તનનું વિજ્ઞાન ગણવામાં આવે છે. તો મિત્રો આ મનોવિજ્ઞાનની સફર છે. શું છે? સૌ પ્રથમ આત્માનું વિજ્ઞાન, ત્યારબાદ ચેતનાનું, ત્યારબાદ મનનું, અને અત્યાર હાલ શેનું વિજ્ઞાન ગણવામાં આવે છે? હાલ આ વિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન ગણવામાં આવે છે મિત્રો, બરોબર. આગળ વધતા જોઈએ, બહુ સમય નથી લેવો. રુડોલ્ફે સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો સાયકોલોજી શબ્દનો, બરોબર મિત્રો. ત્યારબાદ એને આત્માનું વિજ્ઞાન ગણ્યું હતું, પછી ચેતનાનું, મનનું, અને હાલની પરિસ્થિતિમાં વર્તનનું વિજ્ઞાન ગણવામાં આવે છે મિત્રો. આગળ વધીએ. મનોવિજ્ઞાનનો પ્રારંભ હતો સૌ પ્રથમ દુનિયામાં મનોવિજ્ઞાન વિલ્હેમ વુન્ટે સ્થાપી. મનોવિજ્ઞાનની પ્રયોગશાળા, બરોબર મિત્રો. પ્રારંભ ક્યાંથી થયો? વિલ્હેમ વુન્ટ દ્વારા. કયું શહેર મિત્રો? જર્મનીનું
લિપજિંગ લિપજિંગ શહેરમાં બરોબર સૌ પ્રથમ 1879 મનોવિજ્ઞાનની શરૂઆત થઈ. મનોવિજ્ઞાનનો મિત્રો પ્રારંભ થયો. આગળ વધતા જોઈએ તો વિલ્હેમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે મિત્રો? તો વિલ્હેમ વુન્ટને. આ હતી સૌપ્રથમ શરૂઆત મનોવિજ્ઞાનની. ત્યારબાદ આગળ વધતા જોઈએ તો ભારતની વાત કરીએ મિત્રો તો ભારતમાં 1905માં કઈ જગ્યાએ? કોલકાતા. ક્યાં? કોલકાતામાં સૌ પ્રથમ ભોજેન્દ્રનાથ શીલ દ્વારા શું કરવામાં આવ્યું? સ્થાપના કરવામાં આવી. સૌપ્રથમ કોલકાતામાં મનોવિજ્ઞાનની શાળાની અથવા તો મનોવિજ્ઞાન યુનિવર્સિટીની કોલકાતાની અંદર સ્થાપના કરવામાં આવી. એટલે ભોજેન્દ્રનાથ શીલ એ ભારતમાં મનોવિજ્ઞાનના સ્થાપક તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના સ્થાપક કોણ છે? ભોજેન્દ્રનાથ શીલ. ભારતમાં મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? ભારતમાં મનોવિજ્ઞાનના પિતા ભોજેન્દ્રનાથ શીલને ગણવામાં આવે છે મિત્રો. માઇક ચાલુ છે? હા, માઇક ચાલુ છે. ચલો, તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી. ત્યારબાદ આગળ વધતા જોઈએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ શરૂઆત વડોદરા MS યુનિવર્સિટીમાં થયો હતો. ક્યાં? વડોદરા MS યુનિવર્સિટીમાં સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1935માં. ક્યાં આગળ? ગુજરાતમાં. આ બધા જ પોઈન્ટ, આ બધા જ મુદ્દા જે આજે જે શબ્દો મેં બોર્ડ ઉપર લખ્યા મિત્રો, જે શબ્દ બોર્ડ ઉપર લખ્યા, દરેક શબ્દો ટેટ 1 તથા ટેટ 2 ની પરીક્ષાની દ્રષ્ટિએ એક એક શબ્દ, એક એક અક્ષર ખૂબ જ મહત્વનો છે. એક પણ શબ્દ સાંભળવામાં, જોવામાં કે લખવામાં કે યાદ રાખવામાં ચૂકી ના જવાય. પાછળથી એ 1 માર્ક્સ આપણને તકલીફ ના આપે. બરોબર મિત્રો, એનું ધ્યાન આપવું. આ 1 માર્ક્સ આપણને ક્યાં ખબર પડે છે? ખબર? જ્યારે મેરિટ લિસ્ટ બહાર આવે. આપણે એક ટાઈમે પરીક્ષા પણ પાસ કરી લે, પણ મેરિટ લિસ્ટ બહાર આવે અને 1 માર્ક્સ જો વધારે હોય આપણો અને આપણને ઘર આગળ નોકરી ના મળે ને, ત્યારે આ વસ્તુ આપણને આપણી જોઈતી જગ્યા પર આપણને નોકરી ના મળે, ત્યારે આ વસ્તુ આપણા ઉપર ઇફેક્ટ કરી જાય છે મિત્રો. એટલે 1 માર્ક્સ આપણો જવો જોઈએ નહીં. એમાં પણ આપણા જોડે ઘણો ઓછો સમય છે, તો ઝડપી અને અગત્યના મુદ્દા ઉપર જ ફોકસ કરવાનું છે. ચલો, ગુજરાતમાં 1935માં કઈ જગ્યાએ? વડોદરા. વડોદરામાં પણ ક્યાં? તો કે સાહેબ MS યુનિવર્સિટીમાં. કોના દ્વારા? તો સયાજીરાવ ગાયકવાડ. કોના દ્વારા? સયાજીરાવ ગાયકવાડ દ્વારા ગુજરાતમાં MS યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન દાખલ કરવામાં આવ્યું મિત્રો. તો આ તો મનોવિજ્ઞાનનો મિત્રો પ્રારંભ. આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? આગળ જોઈએ. આ ખાલી મનોવિજ્ઞાનની વાત હતી. આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુન્ટને ગણવામાં આવે છે.
કોને ગણવામાં આવે છે મિત્રો? વિલ્હેમ વુન્ટને ગણવામાં આવે છે. આ ઉપરાંત એક વ્યાખ્યા લખું છું જે આપણા માટે ખૂબ જ આઈએમપી છે ને અત્યાર સુધી ટેટની પરીક્ષામાં ઓછામાં ઓછી ટેટની પરીક્ષા જે લેવાઈ એમાંથી 50% વખત, માનો કે ટેટની પરીક્ષા 12 વાર લેવાઈ તો 6 થી 8 વાર પેપરમાં આવેલો પ્રશ્ન, એટલે હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. 2017 ની ટેટની પરીક્ષામાં વિભાગ એ નો પહેલો જ પ્રશ્ન, હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. કોણે કહ્યું હતું? કમેન્ટ. કોણ હતું? તો પેસ્ટોલોજી. કોણ હતું? પેસ્ટોલોજી હતો. કોણ હતું મિત્રો? પેસ્ટોલોજી હતો. તો આ હતું મનોવિજ્ઞાનનો પ્રારંભ અને એના મેન આઈએમપી મોસ્ટ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવા પોઈન્ટ્સ. એથી વધારે મનોવિજ્ઞાનના પ્રારંભમાં આપણે કશું કરવા જેવું લાગતું નથી. બરોબર મિત્રો, આ આઈએમપી પોઈન્ટ્સ હતા. મળીએ મારા નવા વિડીયોમાં. જો વિડીયો ગમે હોય તો કમેન્ટ જરૂર કરજો, લાઈક જરૂર કરજો મિત્રો, અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કમ્યુનિટીમાં પણ જોઈન થઈ જજો મિત્રો. મળીએ મારા નવા વિડીયોમાં.